વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા હડતાલ રાખવામાં આવી છે, જેમાં કોર્ટમાં વપરાયેલ ફોન્ટ અને અન્ય નિર્ણયોને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે તેઓ કોર્ટમાં કામગીરી માટે વપરાતા ફોન્ટ એકાએક બદલી દેવામાં આવતા હતા અને જેને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી હતી। જો હાઈકોર્ટ દ્વારા આ નિર્ણયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી વકીલો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અને કોર્ટના સ્ટેનોગ્રાફર અને જુનિયર વકીલો તેમજ ટાઈપિંગમાં પડતી તકલીફોને કારણે જે મુશ્કેલી પડતી હોય છે, જેને લઈને બરોડા બાર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ચોક્કસપણે ગંભીરપણે નુકસાન થઈ રહ્યું છે। સમજદાર આરોપી કોણ છે હજુ જેને લીધા વગર આ નુકસાન માત્ર અસીલોનું છે। અસીલો પછી આ નુકસાન વકીલોનું છે। वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, जय श्री राम। હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને 14A4 કાગળ ઉપર જે લિપિ ટાઈપ કરવાની સિસ્ટમ એડોપ્ટ કરેલ છે, જે લિપિનો સર્ક્યુલરમાં સમાવેશ કરવામાં આવેલ છે, એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી નથી। માટે વડોદરા વકીલ મંડળે 24 તારીખે પણ એક પત્ર લખી અને હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક બારમાં ચાલતી લિપિઓનો સમાવેશ કરવામાં આવે અને તમારી બીજી જે કંઈ માગણી છે તે અમે સ્વીકારવા માટે તૈયાર છે। પરંતુ 1લી તારીખથી હાઈકોર્ટના સર્ક્યુલરનો અમલ સ્થાનિક ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં કરવામાં આવ્યો, જેનાથી ઘણા બધા કેસો દાખલ કરવામાં વકીલોને મુશ્કેલી પડી। કોર્ટની અંદર કેસો લેવાનું બંધ કરી દીધું। ત્યારે સમગ્ર ગુજરાતના બારો દ્વારા આ સર્ક્યુલરનો વિરોધ કરતો ઠરાવ કરી અને આંદોલન કરવામાં આવેલ છે। એના ભાગરૂપે વડોદરા વકીલ મંડળ દ્વારા કાલે 2 દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો વકીલોને સંદેશો આપેલ છે। એના અનુસંધાનમાં આજે તમામ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ બરોડા બાર એસોસિએશનના ઠરાવને માન આપી અને કોર્ટની કાર્યવાહીથી સ્વયંભૂ દૂર રહી અને આ આંદોલનને વેગ આપેલ છે અને જજીસ સાહેબોને જે કાયદેસરની કાર્યવાહી હોય એ કરે છે। પરંતુ વકીલશ્રીઓએ અમને જે આ ઠરાવને માન બરોડા બાર એસોસિએશનના ઠરાવને માન આપી અને કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે, એમને બરોડા બાર એસોસિએશન વંદન કરે છે, હૃદયથી વંદન કરે છે અને અભિનંદન। અને તમામ ગુજરાતના બાર એસોસિએશને આ કાર્યવાહી જે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની છે તેને તત્કાલ સ્થગિત કરી દેવી જોઈએ અને 3 મહિના પછી એનો અમલ થાય અને ત્યાં સુધી એમણે પ્રેક્ટિસ લે। ટાઈપિસ્ટો, સ્ટેમ્પ બાઇન્ડરો અને વકીલશ્રીઓ જાતે ટાઈપ કરે છે તે પણ આની પ્રેક્ટિસ કરે, ત્યારબાદ જ આનો અમલ થવો જોઈએ એવું વડોદરા વકીલ મંડળનું ચોક્કસ માનવું છે। નમસ્કાર। આજ રોજ વડોદરા વકીલ મંડળ દ્વારા 2 અને 3 તારીખનો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવેલ છે। કેમ કે નામદાર હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વર્ષોથી ચાલી આવેલી લિપિઓ બદલીને તેઓએ અલગ જ લિપિઓ દ્વારા નામદાર કોર્ટમાં A4 સાઇઝ અને એ લિપિ જે છે
એ લિપિથી કોઈ યુઝ ટુ નથી. વકીલોના, ક્લર્કોના, કોર્ટનો સ્ટાફ જે લિપિ એમને બહાર પાડવામાં આવી છે તેનાથી કોઈને જ્ઞાન પણ નથી કે આ લિપિ દ્વારા કેવી રીતે આપણે ફાઇલિંગ કરીશું. જે માટે અમે અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે અને આ લિપિ માટે અમે 3 મહિનાનો સમય માંગેલો છે. અમે ટ્રેનિંગ આપવા માંગીએ છીએ વડોદરા વકીલ મંડળ, અને જો એ ટ્રેનિંગ ચાલુ રહે ત્યાં સુધી આ લિપિનો સ્ટે રહે અને કોર્ટો જે ચાલે છે, ફોન્ટ ચાલે છે, સુલેખ ચાલે છે, કે જે પણ ચાલે છે એ ફોન્ટ દ્વારા ફાઇલિંગ ચાલુ રાખે જ્યાં સુધી અમારો ઠરાવ 3 મહિના માટે અમે માંગેલો છે અને 3 મહિના સુધી આ લિપિ ચાલુ રહે.